नेशनल ग्रीन ट्रिब्यूनल वेस्ट ઝોન પુણે બેન્ચ OA નંબર 27/2026 અંતર્ગત વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મુખ્ય કચેરી ગાંધીનગર તથા પ્રાદેશિક કચેરી સુરત, જિલ્લા કલેક્ટર કચેરી સુરત, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સુડા, હજીરા નોટિફાઈડ એરિયા ઓથોરિટી તથા મોરા ગ્રામ પંચાયતને નોટિસ આપવામાં આવી છે। મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દામકા ગામ પાસેથી પસાર થતી દોલાવડી ખાડીમાં લાખો લીટર ગંદુ ગટરનું પાણી છોડવામાં આવતું રહ્યું છે। દામકા ગામથી પસાર થતી આ ખાડી આગળ જઈ નદીમાં અને ત્યારબાદ ખંભાતના અખાતમાં મળે છે। ગંદા પાણીના સતત પ્રવાહને કારણે ખાડી વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતી હતી, જેના કારણે દામકા ગામના રહેવાસીઓ વર્ષોથી પ્રભાવિત થઈ રહ્યા હતા। આ ઉપરાંત સ્થાનિક ગરીબ માછીમારો જે આ ખાડીમાંથી માછલી પકડીને જીવન નિર્વાહ કરતા હતા, તેમના રોજગાર ઉપર ગંભીર અસર પડી છે। ગંદા પાણીના પ્રવાહને કારણે ખાડીની જીવસૃષ્ટિ પર પણ વિનાશક અસર થઈ છે। વર્ષ 2020 દરમિયાન દામકા ગામના રહેવાસીઓએ તારીખ 26 ફેબ્રુઆરી 2020, 2 માર્ચ 2020 અને 29 ફેબ્રુઆરી 2025ના રોજ વિવિધ અધિકારીઓને લેખિત ફરિયાદો કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી 84 તથા મોરા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે। છતાંય સંબંધિત કચેરીઓ હજીરા કાંઠા વિસ્તારમાં ખાસ કરીને મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 8 થી 10 વર્ષથી ગેરકાયદેસર ગંદા ગટરનું પાણી અમારા દામકા ગામની ડોલાવડી ખાડી રહીને સીધું દરિયામાં અનટ્રીટેડ કરીને છોડવામાં આવતું હતું, જેના કારણે વખત માછલા પણ મળતા હતા અને અમારા હજીરા કાંઠા વિસ્તારના જે દામકા અને વાસવા ગામના હરપટી સમાજ છે એમની રોજગારી છીનવાઈ ગઈ, કારણ કે એ પગડિયાત માછીમારો હતા। એ જે અમારા હજીરા કાંઠા વિસ્તારના હરપટી સમાજના દામકા અને વાસવા ગામના હરપટી સમાજના જે પગડિયાત માછીમારો હતા એ ખાડીમાં જઈને લેવટા કરેલા જેવી માછીમારી કરતા હતા, પરંતુ આ મોરા ગ્રામ પંચાયત દ્વારા જે ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતું એમાં દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થયો છે અને અમારા દ્વારા વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ રાજકીય નેતાઓ અને અધિકારીઓ, જીપીસીબીના અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતું, જેથી કરીને અમે 3 મહિના પહેલા અમારા ગામના આગેવાનો અમે સાથે જઈને આ ગંદુ ગટરનું પાણી બંધ કરી દીધું હતું, જેના કારણે મોરા ગામના સરપંચ દ્વારા રાજકીય વર્ગ વાપરી આ ગંદુ ગટરનું પાણી ખોલી દેવામાં આવ્યું, જેના કારણે પણ લાખો માછલા મરી ગયા હતા। અમારી આ રજૂઆતના કોઈ પણ અધિકારી કે રાજકીય નેતા ધ્યાને ન લેતા હતા, જેથી અમે અમારા એડવોકેટ શ્રી રિઝવાન મિર્ઝાની આગેવાનીમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ગત 25 તારીખે માનનીય જજ સાહેબ દ્વારા અમારી રજૂઆતને સાંભળવામાં આવી અને માનનીય જજ સાહેબે સ્પષ્ટ કીધું છે કે આ જે મોરા ગ્રામ પંચાયત દ્વારા ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને એમનો વૈકલ્પિક રસ્તો વિચાર કરીને કરવામાં આવે અને જે તે ગ્રામ પંચાયત મોરા, સુડા વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગુજરાત વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આવનારા 4 અઠવાડિયામાં પોતાનો જવાબ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે।